નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. બહુ દિવસ પછી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આ ચેનલ પર બહુ લંબા સમય સુધી આપણે કોઈ વિડીયો અપલોડ કર્યો નથી, પણ હવે ટાઈમ આવ્યો છે. આપણે નવોદય વિદ્યાલયની જે એક્ઝામ થઈ છે, આપણે 13 ડિસેમ્બરે 2025 નવોદય વિદ્યાલયની એક્ઝામ પતી ગઈ છે. તો હવે આપણે વાત કરીશું કે એમનો રિઝલ્ટ ક્યારે આવશે અને તમને એક જબરદસ્ત વસ્તુ જોવા મળશે આ વિડીયોમાં, જે તમને આખી ઇન્ડિયામાં આ વસ્તુ તમને ક્યાં જ નહીં મળે. એક જબરદસ્ત ન્યૂઝ છે તમારી માટે, અને જે અમારી ચેનલ ઉપર જ તમને મળશે. આમ એક બહુ ફાયદેમંદ જે વસ્તુ છે તમને પ્રોવાઈડ કરશો. તમે આ વિડીયો એન્ડ સુધી જોજો, ક્યાં પણ વિડીયો સ્કીપ ના કરતા. સૌથી પહેલાં 13 ડિસેમ્બરે તમારી એક્ઝામ પતી ગઈ હતી નવોદય વિદ્યાલયની છોકરા છોકરીઓની. ઓકે, આ 6ઠ્ઠા ધોરણના સ્ટુડન્ટે એક્ઝામ આપી હશે. જેને નહીં આપી હોય, જે એક્ઝામમાં ફેલ થઈ ગયા છે, રિઝલ્ટ ક્યારે આવશે, એ બધી અપડેટ જાણવા માટે સૌથી પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, હવે ચાલો આપણે વાત કરીએ. જે નવોદય વિદ્યાલયની એક્ઝામ પતી હતી, તો એમાં બહુ બધા સ્ટુડન્ટ્સ જે હતા જેને એક્ઝામ નહોતી આપી, તો કંઈ વાંધો નહીં, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. જેને એક્ઝામ નહીં આપી એ અમને કોન્ટેક્ટ કરો. અમે તમને જે વોટ્સઅપ નંબર આપશું ત્યાં તમને મેસેજ કરવાનો છે, તમને એનું સોલ્યુશન પણ મળી જશે. બીજી વાત આપણે એ કરશું, જે સ્ટુડન્ટે એક્ઝામ આપી છે એમનો રિઝલ્ટ હવે અમારી જોડે સૌથી પહેલાં આવશે. ઓકે, તો અમારી જોડે આવશે તો અમે તમને બતાવશું તમે પાસ છો, ફેલ છો, તમને કેટલા નંબર ઘટેલા છે, તમારે પાસ થવામાં કેટલા નંબરથી તમે પાસ થઈ શકતા હતા, કેટલા નંબરથી તમે પાસ થઈથી રહી ગયા છો. ઓકે, તો જેમ કે આપણે 2 નંબરથી તમે હોય ને, લાઈક કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય જેમાં સ્ટુડન્ટ્સ લાઈક હોય ને કે 1 નંબરથી પાછળ રહી ગયો કટ ઓફના પ્રમાણે, તો કટ ઓફ શું છે એ પણ હવે તમને જણાવવાની છું. અને બીજી વાત કે જે તમે ફેલ થઈ જાજો, તમારે કેટલા માર્ક્સ ઓછા છે એ પણ તમને વધારી અમે આપશું. તમને ગ્રેસ માર્ક્સ કેવી રીતના મળશે એ પણ હું તમને આજે આ વિડીયોમાં બતાવવાની છું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જે તમારે જેમ કે તમે નવોદયની એક્ઝામ આપી છે એમાં તમારે 2 માર્ક્સ ઓછા છે. હવે એ વસ્તુ તમને ખબર ના પડે, કેમ કે તમે રિઝલ્ટ ચેક કરશો ને તો તમારે મેં એવું ના બતાવ્યું તમને કે તમારે કેટલા માર્ક્સ ઓછા હતા એટલે તમે ફેલ થઈ ગયા. એ બધું તમારે ના બતાવો, એ બધું અમારામાં બતાવ્યું, કેમ કે અમે ડાયરેક્ટ નવોદય વિદ્યાલયથી તમને આવું બધું વેબસાઇટ જે અમારી છે એ બધું અમે જ રિઝલ્ટ તૈયાર કરીએ ને, એટલે બધું એ અમને ખબર હોય. કેમ કે બધા સ્ટુડન્ટ્સને જે એક્ઝામ પેપર શીટ હોય ને એ અમારી જોડે હોય જ છે. ચલો, હવે સૌથી પહેલાં ગુજરાતમાં તમે ક્યાં પણ હોય, લાઈક ગુજરાતમાં તમે કયા પણ ડિસ્ટ્રિક્ટથી આ વિડીયો જોઈ રહ્યા છો, બધા તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તમારે ઓછા માર્ક્સ આવતા હોય તો હા, તમને એવું લાગતું હશે ને કે જે આન્સર કી તમે જોઈ હોય તો તમને ખબર પડશે ને કે તમને કેટલા માર્ક્સ તમારે ઓછા પડે છે. એના પ્રમાણે તમે અમને કોન્ટેક્ટ કરો. એટલા માર્ક્સ હું તમને જોઈને તમારે જે માર્ક્સ છે એ તમને વધારી આપશું. ઓકે, તો ચલો, આ વાત આપણે થઈ ગઈ. તો હવે અમે તમને કેવી રીતના જે માર્ક્સ છે એ વધાવશું. તો જે અમારી માટે એક ફોર્મ આવે છે જેનો 1200 રૂપિયા પહેલાં થશે. ઓકે, તમને એ ફોર્મ ફિલ અમે કરી આપશું અને નવોદયમાં એ સબમિટ કરી આપશું. તમને ખાલી ગૂગલ પે ફોન નંબર ઉપર એ પૈસા નાખવાના છે. અમે આ વિડીયો તમારી માટે જ બનાવી. તમે કહો કે મેડમ અમારે મળવું છે તો કંઈ વાંધો નહીં, જે તમારી સ્કૂલ હશે, તમારી ડિસ્ટ્રિક્ટની જિલ્લાની જે પણ સ્કૂલ હશે ત્યાં આવીને આપણે મળી લેશું. ત્યાં તમારું સામે અમે પણ તમારું જે છે એ એડમિશન કરાવી નાખશું. તો 1200 રૂપિયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ગૂગલ પે નંબર ઉપર નાખવાનું છે. નંબર તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એમાં નાખવાનું છે. પછી તમારું એક ફોર્મ સબમિટ થશે. એ ફોર્મમાં તમને ફોર્મ સબમિટ કર્યા પછી તમને રિઝલ્ટ મળશે. રિઝલ્ટ જોવા મળશે પછી તમને એક લેટર આવશે, એડમિટ કાર્ડ જે છે ને, લાઈક તમને ઇન્વિટેશન કાર્ડ રીતે સ્કૂલથી આવે છે ને એ મળશે. અને ત્રીજી વસ્તુ તમને શું મળશે, તમારે જે નંબર વધાવ્યા છે ને અમે એ તમને ત્યાં જોવા મળશે. તો આ 3 વસ્તુ તમને ત્યાં મળી જશે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એડમિટ કાર્ડ અમારા વોટ્સઅપ ઉપર મોકલવાનું છે. જો તમને હું નંબર બતાવી દઉં, 958878 આ નંબર છે. એના ઉપર તમે કોન્ટેક્ટ કરો, વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો, હાઈ કરીને તમે એડમિટ કાર્ડ મોકલી દો. અમે તમારો જે નંબર છે એ ચેક કરી લેશું અને પછી તમારે કેટલા નંબર ઘટે છે તમે પાસ થવામાં એ પણ હું તમને જણાવી દઈશ. તો સૌથી પહેલાં છે કે આપણે જે જનરલવાળા છે, જનરલવાળાને કેટલા 82+ કટ ઓફ છે. કટ ઓફ કેટલા છે? 82+ એમને આવવા જોઈએ. બીજા છે ઓબીસી વાળાને 74 આવવા જોઈએ અને એસસી વાળા છે, એસસી વાળાને 62 આવવા જોઈએ, એસટી વાળાને 54. આ તમારા કટ ઓફ છે.
તો હવે આ કટઓફ છે, આ કટઓફ પ્રમાણે તમારે કેટલા માર્ક્સ ઓછા આવે છે, તમે જનરલમાં છો, ઓબીસીમાં છે, એસસીમાં છે, એસટીમાં છો, જો પણ તમે કાસ્ટ કેટેગરીથી બિલોંગ કરો છો બધાને અમે સોલ્યુશન કરી આપશું. તો આ નવોદયની નવી વસ્તુ ગવર્મેન્ટે નીકાળી છે. તો કેમ કે બધા બહુ મહેનત કરતા હોય સ્ટુડન્ટ, પણ કોઈકને હોય જે એક્ઝામમાં ખબર ના પડે કે એમાં શું કરવાનું છે. કેમ કે બહુ બધા સ્ટુડન્ટ એવા છે કે બહુ હોશિયાર પણ છે, પણ એમને ખબર ના પડી હોય કે આ પેપર કેવી રીતના સોલ્વ કરીએ, શું કરીએ, તો એના કારણે એમના માર્ક્સ ઓછા આવે છે. તો એ જ કારણ હોય. મને એવા સ્ટુડન્ટ્સને બહુ લાઈક ઓછા માર્ક્સ આવે, એમનું 7 સાલ એમને નવોદય ભણવાનું જે સપનું એ ત્યાં જ ચૂર થઈ જાય છે એમના 1-2 માર્ક્સના કારણે. તો એ 2 માર્ક્સ, 3-4 માર્ક્સ હશે ને એ અમે તમને વધાવી આપશું. જે પણ સ્ટુડન્ટના 10 માર્ક્સમાં લાઈક જે પણ સ્ટુડન્ટ હશે જેમનો 10 માર્ક્સના અંદર ઓછા માર્ક્સ હશે, લાઈક 10 માર્ક્સ સુધી અમે વધાવી શકીએ, એનાથી વધારે અમે નહીં કરી શકતા, કેમ કે એ પણ અમારી હાથમાં નથી. 10 માર્ક લાઈક તમે 2 માર્ક્સ ઓછા થાય તો 2 માર્ક્સ અમે વધારી આપશું. 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલા માર્ક્સ અગર તમને ઓછા છે પાસ થવામાં તો એ અમે તમને વધાવીને આપી દઈશું. નકર એનાથી વધારે હોય તો અમે કંઈ જ નહીં કરી શકતા. ઓકે, તો આ વાત હવે પતી ગઈ. તો સૌથી પહેલાં તમે જાઓ વોટ્સઅપ ઉપર 9588788109 વાળા નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરો, અને તમારે માર્ક્સ વધારવા હોય તો 1200 રૂપિયા તમે વોટ્સઅપ જે ગૂગલ પે નંબર સ્કેનર હશે એમાં નાખી દેજો, અને જે પણ તમારું રિઝલ્ટ હશે એ પણ તમને વોટ્સઅપ પર મળી જશે. અને બીજી વાત, તમારે જે એડમિશન છે એની જિમ્મેદારી પણ હું લઉં છું. તમારું જે રિઝલ્ટ છે, તમારી જે એડમિશન છે એ હું નવોદય વિદ્યાલયમાં કરીશ. જો 7 સાલ તમને ફ્રી ભણવા મળે તો બીજું પેરેન્ટ્સને શું જોઈએ છે? બીજું કંઈ નહીં જોતું ને. તો પેરેન્ટ્સ તમે આટલી વાત સાંભળો કે એ તમારા છોકરા છોકરીના ભવિષ્યની વાત છે, કે તમારે 1200 રૂપિયા વધારે છે કે તમારી જે છોકરા છોકરીઓ છે એમનો જે ફ્યુચર છે એ વધારે. કેમ કે નવોદય વિદ્યાલયમાં જઈને તમારા છોકરા છોકરીને એવું ભણવાનું મળશે ને, એવું આખી ઇન્ડિયામાં તમે કેટલાય પૈસા આપી તો ના મળે. એમાંથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ IAS, IPS, ડૉક્ટર, વકીલ એવું બધા જ બને છે. મોસ્ટ ઓફ આ જે હિસ્ટ્રી છે અમે જોઈ છે, કેમ કે એટલું સારું એમનું ફેસિલિટી, બધું એજ્યુકેશન બહુ જ સારું હોય છે. તો એ 100% ટ્રસ્ટેબલ છે. ત્યાં તમને હોસ્ટેલ હશે તો હોસ્ટેલમાં પણ ખાવાનું પીવાનું ફ્રી, કપડાં બુક્સ બધું જ ફ્રી હોય છે. તમને ખાલી મળવું હોય તો તમે જઈને મળી શકો છો, એવું કંઈ વાંધો નથી. હવે તો તમે ફટાફટ જાઓ વોટ્સઅપ પર, આ નંબર ઉપર મેસેજ કરો, અને ફટાફટ તમારી જે એડમિશન છે એ એડમિશન સીટ બુક. જો હા, આ વાત તો હું કહેવાની ભૂલી જ ગઈ. એમ નહીં કે તમે મને કોન્ટેક્ટ કરો અને અમે ડાયરેક્ટ તમને એડમિશન કરાવી આપીશું. સૌથી પહેલાં તમે એડમિટ કાર્ડ મોકલશો, અમે જોશું તમારે કેટલા માર્ક્સ ઓછા છે. બીજી વાત, અમે આ પણ જોશું કે જે ડિસ્ટ્રિક્ટમાં તમે કોન્ટેક્ટ કરી રહ્યા છો એ ડિસ્ટ્રિક્ટની જે નવોદય વિદ્યાલય છે, એ જિલ્લાની જે નવોદય વિદ્યાલય છે ત્યાં સીટ ખાલી છે કે નહીં. મેઇન વસ્તુ પહેલાં એ છે કે નવોદય વિદ્યાલયની સીટ ખાલી હોય તો અમે તમારું એડમિશન કરી આપશું. ના હોય તો પહેલાં અમે ચેક કરી લઈશું. તમે એડમિટ કાર્ડ મોકલો, અમે ચેક કરી લઈશું. પછી તમારી જે સીટ ખાલી હોય તો અમે તમને કોન્ટેક્ટ કરીને તમને કહી દઈશું કે હવે તમારી સીટ ખાલી છે, તમે આ પેમેન્ટ કરો. પહેલાં પેમેન્ટ કરવાનું નહીં કહેતી હું. સૌથી પહેલાં તમને એડમિટ કાર્ડ મોકલવાનું છે, પછી તમારે ત્યાં સીટ ખાલી છે કે નહીં એ જોઈશું. તમારે કેટલા માર્ક્સ ઓછા પડે છે પાસ થવામાં એ જોઈશું. પાસ કરવા જેવું થશે તો પાસ કરી આપશું. નવોદય વિદ્યાલયની સીટ ખાલી હોય તો એ કરી આપશું. ના હોય તો અમે સીધું તમને ના પાડી દઈશું. ખાલી એકવાર કોન્ટેક્ટ કરો. હા ને. હવે બીજી વાત એ પતી જાય ને, હવે એડમિશનની વાત થઈ જાય ને કે હા ભાઈ એડમિશન પાકું છે, તો બીજી વસ્તુ તમારે શું કરવાની છે? બીજી વસ્તુ આ છે કે તમે તમારા ડોક્યુમેન્ટ રેડી કરવાના છે. જે જો બર્થ સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, પછી જન્મ પ્રમાણપત્ર, પછી LC, TC જે પણ તમે કહો, અને જે રિઝલ્ટ હશે આપણે 5મા ધોરણનું એ તમને તૈયાર કરવાનું. એ તમે પછી પણ આપશો તો કંઈ વાંધો નહીં, કેમ કે અત્યાર સુધી રિઝલ્ટ આવ્યું નહીં હોય તો કંઈ વાંધો નહીં. એ તમારે જ્યારે રિઝલ્ટ આવશે ત્યાં સુધી તમે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે અમને આપી શકો, કંઈ વાંધો નહીં. ઓકે, તો આ બધી ઇન્ફોર્મેશન હતી. તમારે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું છે. વધારેથી વધારે જે નવોદય વિદ્યાલયની સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી છે એને શેર કરવાનું છે, અને ફટાફટ 9588878109 જે નંબર છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે. અને જે સ્ટુડન્ટે એક્ઝામ નહીં આપી એ કંઈ જરાય ચિંતા નહીં કરતા, એ પણ વોટ્સઅપ પર મેસેજ કરો. એમનું પણ એડમિશન કરવાની જિમ્મેદારી મારી છે. ઓકે, હું કોલ નહીં ઉપાડું, તમે કોલ કરો આ નંબર ઉપર. કોલ હું નહીં ઉપાડું તો તમે મારા જે મેનેજર હશે, અમારી જે ટીમ હશે એમાંથી પણ કોઈ એક જે હશે ને એ કેમ કે કોલ ઉપાડી દેશે. તો તમે ખાલી એમ જ કહેજો શ્રેયા પટેલ, મારું નામ શ્રેયા પટેલ છે, એમના
ખાલી મારું નામ લેવાનું છે કે શ્રેયા પટેલ ટીચરનું વિડીયો જોઈને અમે કોલ કરી રહ્યા છે. આટલું કરીને વોટ્સઅપ ઉપર શું કરવાનું છે, વોટ્સઅપ ઉપર પણ એ જ મેસેજ કરવાનો છે. સૌથી પહેલાં હાઈ કરવાનું, એડમિટ કાર્ડ મોકલવાનું, નીચે શ્રેયા પટેલ કરી લખીને મોકલી દેવાનું છે. તો જે તમારું શ્રેયા પટેલ હશે ને તો એ બધા જો સ્ટુડન્ટ્સ હશે, પેરેન્ટ્સ હશે, એમના કોન્ટેક્ટ હું જોઈ લઈશ, એ બધાનું એડમિશન હું કરાવીશ. ઓકે, તો ચાલીએ હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને વિડીયો વધારેથી વધારે શેર કરજો. તમારું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ એના માટે બીજો વિડીયો હું અત્યારે અપલોડ કરવાની છું. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ઓકે, બાય.